નમસ્કાર મિત્રો, આજે ગુરુવાર હોય અને બુધવારની રાતના 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે ને હજુ પણ 8:30 થવા આવ્યા છે. હજુ પણ વરસાદ ચાલુ છે. એમ કહેવામાં આવે છે કે આજે જેઠ મહિનો હોય, 2 તારીખ હોય ને બીજી જુલાઈ હોય. તો મિત્રો, સૌરાષ્ટ્ર પંથકમાં ચારેકોર વરસાદ પડી રહ્યો છે. તમામ લોકો મૂંઝાઈ ગયા હતા કે વરસાદ ક્યારે પડશે, પણ ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે. કોડીનાર શહેરની સોહમનગર ચીકુવાડીની બાજુમાં આવેલ ત્યાં પણ તમામ રસ્તામાં પાણી ભરાઈ ગયું છે. ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો હોય. તમે જોઈ શકો છો જુઓ, ખૂબ જ સારો વરસાદ પડવાના કારણે 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે રાત્રિના. આ મેદાન મોરી સાહેબનું મેદાન પણ કહેવામાં આવે છે અને સમૂહ લગ્ન માટે પણ આ મેદાન કહેવામાં આવે છે. મારું નામ અજીતભાઈ બારડ. કોડીનારમાં ખૂબ સારો વરસાદ થયો અને ખુશખુશાલ છે. તમામ પ્રજા, તમામ લોકો, ખાસ કરીને ખેડૂત, ને હું પણ એક ખેડૂતનો દીકરો છું. હા, બરાબર. મેઘરાજા મહેરબાન થયા. હા, સોમનાથ દાદાની દયા થઈ ગીર સોમનાથ જિલ્લામાં. બોલ સોમનાથ મહાદેવની જય. શહેરમાં ધીરુભાઈ ફૂલવાળા તરીકે પ્રખ્યાત છે અને ધીરુભાઈ ફૂલવાળાને પણ આપણે મળીએ કે ભાઈ વરસાદની કેટલી ખુશી છે. એમ લાપસીના આંધણ મૂકશો, લાપસી ખવડાવશો, ભજીયા ખવડાવજો તમે. વાહન ચાલકોને એક સૂચના છે કે સ્કૂલના વિદ્યાર્થીઓ આવતા હોય, રાહતદારીમાં બૈરા પણ આવતા હોય, પુરુષો પણ આવતા હોય, તો આપનું વાહન થોડુંક ધીમું આપજો, જેથી કરીને અન્ય લોકોને આ વરસાદ સાથે ગટરનું પણ પાણી હોઈ શકે તો એ ઉડે નહીં, પણ ખાસ ધ્યાન રાખવી. જો જમીન પણ તરબોળ થઈ ગઈ હોય, પ્રાંદર રોડ હોય, પાવન પ્રાથમિક શાળાની બાજુમાં જ. શું છે વિશાલભાઈ, શું છે, લોકો શું કહી રહ્યા છે વરસાદનું? જે કે કોડીનાર અને સમગ્ર ગીર પંથકની અંદર આ જેની રાહ જોવાતી હતી એવો આ મેઘમહેર આજે વરસી રહ્યો છે. લોકોની ચિંતા જે છે, ચિંતા આ મેઘમહેરથી ઘણીની અંદર રાહત થઈ છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોડીનારના બજારોની અંદર પણ છે પાણી ભરાયા છે અને એને ખાસ કરીને હાઇલાઇટ કરવા માટે કોડીનાર કી આવાજ જે કે મહેર આજે વહેલી સવારથી આ મેઘમહેર જે વરસી રહ્યો છે. અમારા સવારના પોળમાં એક પરમ મિત્ર એવા જે કે મહેર જે સમાજના સુખ અને દુઃખની અંદર હંમેશા સહભાગી બનતા હોય છે, તે પણ આજે આ વરસાદનો આહલાદ માણવા માટે વહેલી સવારે બજારમાં નીકળ્યા છે. અને વેપારીઓ અને ખેડૂતોને તમામ લોકો ખુશ થઈ ગયા છે. હા, એમ કહેવામાં આવે છે કે હવે લાપસીના અંદર મૂકો, ભજીયાના અંદર મૂકો, કારણ કે આ વરસાદને વધારવો જરૂરી છે. ઓકે, વરસાદ પડ્યો, કેટલી ખુશી છે. બધાય બોલવા જોઈએ, એમ ને. આ મહાપ્રભુજી બેઠક રોડ હોય, આ પ્રાંદર રોડ હોય, આ બસ સ્ટેશન જતો રસ્તો, આ પાણી ઝાપે જતો રસ્તો, આ છે પ્રાંદર રોડ, કોડીનાર કોળી સમાજની વાડી, પાવન મીડિયમ સ્કૂલ પણ હોય અહીંયા.